આજ રોજ હુડા સંકલન સમિતિની બેઠક મળી હતી અને ભૂતકાળમાં અમે જે એકતા પદયાત્રાનો કાર્યક્રમ કર્યો ને એ દિવસ જે જાહેર કર્યું હતું કે હવે આંદોલન મહાત્મા ગાંધીના માર્ગે નહીં પણ વીર ભગતસિંહના માર્ગે છે અને એના ભાગરૂપે આજે 2 કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે। એમાં પહેલો કાર્યક્રમ અમારો હથિયાર માગવાનો, જમીન રક્ષણ અને પાક રક્ષણ માટે એક જોગવાઈ છે કે તમે હથિયાર મેળવી શકો છો। તો અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ 1000 ખેડૂતો અમારી અરજી રજૂ કરવાના છીએ અને 1000 હથિયારના પરવાનો માંગવાની માગણી મૂકવાના છીએ। અને બીજો કાર્યક્રમ જે ભૂતકાળમાં અમે સ્થગિત કર્યો હતો એ કાર્યક્રમ ફરીથી હિંમતનગર બંધનું એલાન અમે જાહેર કરવા જઈ રહ્યા છીએ। આગામી 12/12/2025ના રોજ હિંમતનગર સજ્જડ રીતે બંધ રહેશે। ભૂતકાળમાં અમને વેપારીઓએ ખૂબ સારું સહકાર આપવાનું વચન આપ્યું હતું અને અમે ફરીથી ખેડૂતો સૌ સાથે મળી હિંમતનગરના તમામ વેપારી અને વેપારી એસોસિએશનને વિનંતી કરીએ છીએ કે આગામી 12/12/2025ના રોજ ખેડૂતો માટે એક દિવસ, ખેડૂત અને વેપારી સિક્કાની 2 બાજુ છે, તો ખેડૂતો વેપારીઓને વિનંતી કરી રહ્યા છે કે એક દિવસ ખેડૂતો માટે હિંમતનગર બંધ પાડવામાં આવે। વેપારી એસોસિએશન જોડે અમે ભૂતકાળમાં પણ બેઠકો કરી હતી ને આજે પણ અમે વેપારી એસોસિએશન જે વખતે અમને સમર્થન જાહેર કર્યું હતું એમને વાતચીત કરી છે અને એમને ખાતરી આપી છે કે તમારી સાથે અમે ઊભા છીએ। એમના જોડે અમારી બેઠકો 2-3 વાર ભૂતકાળમાં થઈ છે। અમને આશ્વાસન જ આપ્યા રાખ્યા છે, ચોક્કસ સમયગાળો કે સમય મર્યાદા અમને આપવામાં આવી નથી, જેથી અમે અમારું આંદોલન ઉગ્ર કરી રહ્યા છીએ। 3 મહિનાથી આંદોલન કરવા છતાં પણ ફક્ત આશ્વાસનો જ આપવાના હોય તો એનો કોઈ મતલબ નથી। અમારી હવે ખુલ્લી ચેતવણી છે કે હુડા રદનો કાગળ અમને જલ્દીથી આપી દો, નહીં તો અમે આનાથી પણ વધારે જલદ કાર્યક્રમો આપવાના છીએ। કયા પ્રકારનું આંદોલન થશે? હવે વીર ભગતસિંહનો માર્ગ અમે જાહેર કર્યો છે એટલે વીર ભગતસિંહના માર્ગમાં તમામ ભગતસિંહના રસ્તે ચાલવાના છીએ। હવે ખેડૂતો માથે કફન બાંધીને નીકળી પડવાના છીએ।